વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર તો તમને સરસ મજાના આવડી ગયા છે. મહાવરાના દાખલાઓ કરી અને જુઓ કે તમને કેટલા સરસ ગુણાકાર આવડી ગયા છે. અને આશા રાખું છું કે હવે તમને ઘડિયા પણ કડકડાટ આવડતા હશે. હવે આપણે શીખીશું ભાગાકાર. ભાગાકાર એ ગણિતમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. આપણે કોઈ પણ સંખ્યાના ભાગ પાડવા હોય ત્યારે આ ભાગાકાર ખૂબ ઉપયોગી છે. મેં તમને અગાઉ જણાવેલ હતું એ મુજબ, સપોઝ કે મારી પાસે 100 રૂપિયા છે અને મારે 5 બાળકોને સરખા ભાગે આપવા છે, તો કઈ રીતે અપાય એના માટે આપણે ભાગાકાર કરીને જવું પડે. કોઈ એક બાળક પાસે 20 લખોટી છે, એને એના 4 ફ્રેન્ડ વચ્ચે વહેંચવી છે, તો કઈ રીતે અપાય એના માટે ભાગ પાડવા પડે, જેને આપણે ભાગાકાર કરીને મેળવીશું. તો ચલો જોઈએ. ભાગાકાર જે છે એ અલગ અલગ રીતથી મળે. એની જે નિશાની છે એ કંઈક આવી હોય. આપણે એક નાના ભાગાકારથી શરૂઆત કરીએ. તો આ છે ભાગાકાર. હવે ભાગાકારની જે નિશાની છે એ જુઓ. આ ભાગાકારની નિશાની છે. તમને સંખ્યામાં ક્યાંય પણ આ નિશાની દેખાય એટલે સમજી જવાનું કે ભાગ પાડવાના છે. હવે આપણે જોઈએ કે ભાગાકાર કઈ રીતે કરે. 15 ભાગ્યા 3 આ રીતે આપણે બોલીશું. હવે જોઈએ, અહીં આપણે લખીશું 15, અહીં લખીશું 3. હવે ભાગાકાર જ્યારે કરીએ છીએ ત્યારે ઉપર એનો જવાબ આવશે. યાદ રાખો, નીચે જે વધે છે એ હંમેશા શેષ હોય અને ભાગાકારનો જવાબ અહીં આવે. જવાબ અહીંયા લખીએ છીએ એ આપણે અહીં પણ લખી શકીએ. હવે આપણે જોઈએ, સૌથી પહેલાં અંકને આપણે જોઈશું. 3, 5, 15. હવે કરીશું બાદબાકી, તો આપણો જવાબ આવ્યો 0. તો આ જે શેષ છે એ છે 0. હવે આ છે ભાજક. આપણે ભાજક વડે ભાગાકાર કરતાં આપણો જે જવાબ મેળવ્યો એ છે 5. ભાગાકારમાં હંમેશા જવાબ અહીંયા આવે અને નીચે જે વધે છે એ શેષ છે. હવે આ જવાબ જે છે એ નિશેષ મળ્યો કહેવાય, કારણ કે શેષમાં 0 છે. તો આ જે જવાબ છે એ આપણને મળ્યો છે નિશેષ. જો કોઈ એવી રકમ હોય કે એમાં શેષ પણ વધતી હોય તો શું કરવાનું? તો આપણે જોઈએ. સપોઝ કે 245 ભાગ્યા 50. હવે જોઈએ તો 50નો ઘડિયો બોલીશું. 50નો ઘડિયો બોલીશ તો 50 4 200. હવે હું કરીશ બાદબાકી. તો આગળ ભાગાકારમાં ભાગ પડશે નહીં. જવાબ આવ્યો છે 4 અને શેષ વધી છે 45. તો અહીં આપણે જે જવાબ મેળવ્યો એમાં શેષ વધે છે 45. તો કોઈ રકમના સરખા ભાગ ન પડતા હોય ત્યારે શેષ પણ વધતી હોય. તો આપણે એવું કહી શકીએ કે 245ના 4 સરખા ભાગ પાડીએ તો 50 50ના 4 સરખા ભાગ પડે છે અને 45 વધે છે. તો આ છે ભાગાકાર. હવે આપણે ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ શીખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગાકાર કરીએ. અહીં આપણને રકમ જે આપેલી છે એ છે 4220, જેને આપણે અહીં અંદર લખીશું અને જેના વડે ભાગાકાર કરવાનો છે એને બહાર લખીશું. હવે સૌથી પહેલાં હું જોઈશ 4 ને 4. આના કરતાં જો નાની સંખ્યા ન હોય તો આ જ અંક લેવાનો. જો આ પહેલો અંક નાનો હોય તો બંને અંક લઈ લેવાના. અહીં 4 1 4. બાદબાકી કરીશ, 0 વધશે, ઉપરથી હું ઉતારીશ 2. પણ 2 જે છે એ 1 નહીં ઉતરે, એની સાથે બીજો 2 ઉતરશે તો એ સંખ્યા મોટી થશે. હવે હું આ જે ગણતરી કરીશ એ પહેલાં અહીં 0 મૂકી દઈશ, કારણ કે અહીં મેં એક સાથે 2 અંક ઉતારેલા છે. હવે 4 5 20. ફરી કરીશ બાદબાકી તો જવાબ મળશે 2. હવે આ જે 0 છે એને હું અહીંયા મૂકીશ અને અહીંયા જવાબ આવશે 4 5 20. શેષ જે છે એ 0 આવી ગઈ અને જવાબ જે છે એ છે 1055. તો આપણો જે જવાબ છે એ છે 1055. હવે આપણે કરીએ 770 ભાગ્યા 22. તો અહીં હું પહેલાં ભાગાકાર માટેનો કોષ્ટક કરીશ. અંદર લખીશ 770, બહાર લખીશ 22.
હવે 22 જે છે એનો હું ગુણાકાર કરીશ. મોટી સંખ્યા હોય તો ઘડિયો બોલતા જવાનું. 22 1 22, 22 2 44, 22 3 66. આ સંખ્યા કરતાં સંખ્યા મોટી ન થવી જોઈએ. આ સંખ્યા કરતાં આ સંખ્યા કાં તો સરખી કાં નાની હોવી જોઈએ, મોટી થવી જોઈએ નહીં. 7માંથી 6 જશે તો 1, 7માંથી 6 જશે તો 1. હવે આ જે શૂન્ય છે એ આવશે અહીંયા, કારણ કે 11 છે એ 22 કરતાં નાના છે. હવે હું આગળ 22નો ઘડિયો બોલીશ તો 22 5 110. શૂન્યમાંથી શૂન્ય જશે 0 0 0. નિશેષ જવાબ આવી ગયો. અહીંયા અંકો પૂરા થઈ ગયા અને અહીંયા શૂન્ય આવી ગયો. તો આપણો જવાબ છે 35. જોયું ભાગાકાર કેટલા સરળ છે. હવે આપણે કરીએ 9872ના 8 ભાગ. તો એના માટે હું ભાગાકારની નિશાની કરીશ 9872 અને અહીં લખીશ 8. હવે 8નો ઘડિયો બોલીશ હું પહેલાં 9 સુધી પહોંચવા માટે. તો 8 1 8. યાદ રાખો મિત્રો, ઉતાવળમાં ક્યારેય બંને અંક સાથે લઈ લેવાના નહીં. જો આ અંક આના કરતાં મોટો હોય અથવા સમાન હોય તો આપણે પહેલાં એની સાથે જ ગુણાકાર કરવાનો. 8 1 8. 9માંથી 8 જશે તો 1 વધે. હવે હું ઉતારીશ આ 8ને. હવે 8નો ઘડિયો બોલીશ 8 2 16. 2 વધશે. હવે હું ઉતારીશ 7ને. તો 8 3 24. 3 વધશે. હવે હું ઉતારીશ 2ને. તો 8 4 32. 32માંથી 32 જાય તો 0. તો આપણો જવાબ છે 1234. હવે અહીં જોઈએ 672 ભાગ્યા 21. તો સૌથી પહેલાં હું અહીં કરીશ ભાગાકારની નિશાની અને અહીં લખીશ 672. હવે મેં તમને શીખવેલું હતું કે તમે અહીંયા પણ આમ કરી અને જવાબ અહીંયા લઈ શકો છો. 21 લખીશું અહીંયા. હવે હું 21નો ઘડિયો બોલતી જઈશ. 21 1 21, 21 2 42, 21 3 63. તો એ 3 હું લખીશ અહીંયા. તો આ જે જવાબની જગ્યા છે તમે ઉપરના બદલે અહીંયા પણ રાખી શકો. હવે હું કરીશ બાદબાકી. 6માંથી 6 જાય તો 0, જેનો કોઈ અર્થ હોતો નથી. અહીંથી હું ઉતારીશ 2. હવે 21 અને 42. તો આપણને ખબર છે 21 2 42. સરખા અંકોની બાદબાકી કરતાં જવાબ મળે 0. તો અહીં મારો જવાબ છે 32. તો જુઓ 4220 ભાગ્યા 4 કરીએ તો આપણો જવાબ આવ્યો 1055. ત્યારબાદ અહીં જે જવાબ છે એ છે 35. અહીં જે જવાબ મળે છે એ છે 1234 અને અહીં આપણને જવાબ મળે છે 32. તો આ છે ભાગાકાર. હવે જુઓ આપણો ભાગાકાર સાચો છે કે નહીં એ જોવું હોય તો શું કરી શકીએ. તો આપણે અહીં જે જવાબ મળ્યો છે એને અને ભાજકને બંનેનો એકબીજા સાથે ગુણાકાર કરીએ અને જો જવાબ આ રકમ મળે તો આપણો ગુણાકાર ભાગાકાર બંને સાચા છે. ફરી એકવાર અહીં આપણને જે જવાબ મળ્યો છે એને અને ભાજકને આપણે ગુણાકાર કરતા જવાબ જે છે એ આ જ સંખ્યા ફરી મળી જાય તો એનો મતલબ કે આપણો ભાગાકાર જે છે એ સાચો છે. તો તમે પણ આવા બીજા ભાગાકાર કરી અને જુઓ કે ભાગાકાર કરવાની કેવી મજા પડે છે.